પોસામાં પૂછાતું મારું પરગણું ગણતરીનું હોય ગામ અને મહેમાન પરણું ખેંચાઈને આવશે એવો સાચો હીરો તમારા કણજરા ગામમાં પેદા છો મારી કાજલ દીકરી। તેના મા બાપને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું કે તમે દીકરીને સંસ્કાર અને શિક્ષણ બે આપ્યું અને સાથે સાથે દેશભક્તિ કરવાનો વારસો પણ આપ્યો। ત્રિવેણી સંગમના સંસ્કાર આપવા બદલે આજે હું નવઘણજી ઠાકોર તમને સલામ કરું છું। વિશેષ સમાજમાં કહેવા માંગુ છું કે આજે ગણધરા ગામની આ કાજલ દીકરી બીએસએફ ની અંદર પાસ થઈ અને તેનું સન્માન થયું, પણ સન્માન શેના કારણથી શું ખબર છે? શિક્ષણના કારણે। એ દીકરી ઓછામાં ઓછી ધોરણ 12 ભરી છે અથવા ગ્રેજ્યુએશન કર્યું છે, તારે એને નોકરી મળી હશે। મેં અને મારી સમગ્ર ટીમે ઠાકોર સમાજની દીકરીઓની ચિંતા કરીને પાટણની અંદર ભારત દેશમાં ના હોય એવી દીકરીઓ માટે લાઇબ્રેરી બનાવી છે ફ્રીમાં। તમે અહીંયા બેહો તમને ગરમી લાગે છે ને? મારી ઠાકોર સમાજની દીકરીઓને એક એક રૂમમાં 3-3 એસી લગાવી છે। 36 કલાક સુધી લાઈટ જતી રહે તો દીકરીઓને તકલીફ ના પડે, પંખા ભરે જાય વગર લાઈટ। તેના મમ્મી પપ્પા ઘેર બેઠે એમની દીકરી મોબાઈલમાં જોઈ શકે મારી દીકરી કેવું વચ્ચે છે ક્યાં છે। તેની પાસે દીકરીઓની ચિંતા કરી અને કડવા પાટીદાર સમાજ જોડેથી મેં અને મોગજીજી અમારે સુરેશભાઈ અર્જુન ઠાકોર ગબ્બર ઠાકોર એમનો પણ સહયોગ છે। 20 લાખ રૂપિયા ભાડું આપીને હોસ્ટેલથી 50 દીકરીઓ રહેવા માટે અને હોસ્ટેલની અંદર દીકરી માટે માથા મોડાવાનો કોક્ષો આયનો નાવાનો સાબુ શેમ્પુ પગમાં પહેરવાનો ચંપલ અને કપડા સુધીની સુવિધા અમારી ટીમ પૂરી પાડે। સમસ્ત ગણધરા ગામને હું એક વિનંતી કરવા આવ્યો છું, તમારી જોડે ભીખ માંગવા આવ્યો છું કે તમારા ઘેર દીકરી જન્મે તો એને ફરજિયાત ગ્રેજ્યુએશનથી ભણાવજો અને તમે ના ભણાવી શકો તો મને મારી ટીમને જીવતો સુધી યાદ કરજો। મારા ઠાકોર સમાજની હર દીકરીને આઈપીએસ ઓફિસર બનાવે। વાતો કરવાથી ભાષણ કરવાથી સમાજનો વિકાસ નહીં થાય। સમાજનો વિકાસ કરવો હોય તો પાયાથી શિક્ષણ ઊભું કરવું પડશે અને શિક્ષણ ઊભું કરવા માટે દીકરીઓની સલામતી, શિક્ષણ અને રહેવાની વ્યવસ્થા આ ત્રણ સમાજ ઊભું કરે તારે જ સમાજ બેઠો। એટલે સમગ્ર સમાજને હું વિનંતી કરું છું કે આજથી સંકલ્પ કરો કે હર પરિવારમાં દીકરી શિક્ષણ મેળવીને સરકારી કર્મચારી થાય। આગામી સમયની અંદર ભાદરવા સુદ પૂનમ પછી પાટણની અંદર હાઈટેક હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે। 7 માળની, 7મા માળે જીમ હોય, 6મા માળે લાઇબ્રેરી હોય, 5મા માળે રહેવાના હોય, ભોયરા રસોડું હોય। દીકરીને ભોયની ટોકરી લેવાય બહાર જવું ના પડે, હું મારી ટીમ આવી હોસ્ટેલ બનાવી દે। તેના અનુસંધાને ગામે ગામ શિક્ષણ રથ લઈને ફરવાના। સમાજને વિનંતી કરવા માટે તમારી દીકરીને ભણાવો, તમે ના ભણાવી શકે તો તમારી દીકરી અમને આવો, હવે તમારી દીકરી ઓફિસર બનાવીને ઘેર મૂકી। આવી સમગ્ર ટીમે સંકલ્પ હમણાં 2 દિવસ પહેલા તમે ફેસબુકમાં જોયું છે, ખેરાલુ તાલુકાના ડભોડા ગામની ઠાકોર સમાજની ગરીબ પરિવારની દીકરી ભરત સહકારી મેડિકલ કોલેજની અંદર MBBSમાં એડમિશન મળ્યું હતું। તેનો પરિવાર ગરીબ હતો, 20 લાખ રૂપિયા ફી ભરી શકે એમ નતો। મેં મારી ટીમે 1 કલાકની અંદર 20 લાખની વ્યવસ્થા કરી આપી। 60 મહિના પૂરા થશે, 5 વર્ષ પૂરા થશે, 61મા મહિને ઠાકોર સમાજના ઘેર મહિને 1.5 લાખ રૂપિયા દીકરી કમાઈને આપશે। એટલે સમાજમાં વિનંતી કરું છું, હું તમારી સમાજનો દીકરો છું, તમારો પાડોશી છું, તમારો સગો છું। હવે ને જાગો તો ભવિષ્યમાં કદી જાગવાના નથી। આગેવાનોને વિનંતી કરું છું કે ચૂંટણી આવે તો તમારે જેના ઝંડા ઉપાડવા એના ઉપાડજો, જે કરવું હોય કરજો, પણ બાકીના 4.5 વર્ષ તન મન અને ધન ઠાકોર સમાજની દીકરી ભણે, એને ભણાવો, એને પ્રોત્સાહન આપો, એને મદદ કરો, એની ખૂટતી સુવિધા પૂરી કરી અને એને ઉચ્ચ લેવલ સુધી પહોંચાડો આખો સમાજ।
અને સમાજને પણ વિનંતી કરું છું, મહેરબાની કરીને મારી બહેનોને વિનંતી કરું છું કે દર મહિનાના રવિવારે ભૂવા વાહન ભરવાથી કોઈ વળવાનું નથી, ચોય પુણ્યમે હેડતા જવાથી નોકરી મળવાની નથી. મારા શબ્દો તમને ખરાબ લાગશે, પણ આપણે હિન્દુ તરીકે સંસ્કૃતિ પ્રમાણે ઈષ્ટ દેવની પૂજા કરવી આપણો ધર્મ છે. પણ બાકીના સમયમાં જે પૈસા તમારી જોડે બચે એ પૈસા શિક્ષણની પાછળ વાપરો તો જ સમાજ બેઠો થશે ને કદી હાથ ભરી થવાનો નથી. જમીનો ટૂંકી છે, 10 વીઘા જમીન હોય 5 દીકરા હોય તો 2 વીઘા ભાગમાં આવે. એ 2 દીકરાને 2 દીકરા હોય અડધો વીઘો ભાગમાં આવે. એમને 2 દીકરા હોય ફક્ત ઘર જ. એટલે તમામ સમાજના યુવાનોને, બહેનોને, માતાઓને વિનંતી કરું છું, અન્ય ક્ષેત્રમાં હાથ અજમાવો, દીકરા દીકરીને ભણાવો, પ્રાઇવેટ કંપની મોકલો, વિદેશ મોકલો, પરંતુ ધીમે ધીમે ગામડો છોડી શહેર અપનાવી અને સંસ્કારી સમાજ, શિક્ષિત સમાજનું નિર્માણ કરો તો 10 વર્ષની અંદર ઠાકોર સમાજમાં ક્રાંતિ આવી જશે. આપ સૌએ અમારું સન્માન કર્યું, 2 શબ્દો કહેવાય કે તક આપી, તે બદલ સમસ્ત ગણધરા ગામનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યની અંદર તમારા ગામની અંદર દીકરી ભણતી હોય, કોઈ હોશિયાર હોય અને મા બાપની આર્થિક સ્થિતિ થોડી વીક હોય તો સમગ્ર અમારી ટીમનો સંપર્ક કરજો. તમને તન મન અને ધનથી અમે સહયોગ આપવા તૈયાર છીએ, જીવન એવી ખાતરી આપું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.